શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રીનાથજી તેના પદના શબ્દો નહોતા જોતા, પણ તે શ્રીજીને પોઢાડી રહ્યા છે તેવા ભાવથી જલ્દીથી પોઢી જતા હતા. તો અત્યંત કૃપાપાત્ર. અને જ્યારે તેમનો દેહ છૂટ્યો ત્યાર પછીનો પણ પ્રસંગ છે કે શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વાર પધાર્યા. ગોવિંદકુંડ પર સ્નાન કરી શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં પધારતા હતા. ત્યાં એક શ્વાન શ્રી ગુસાઈજીની સન્મુખ આવ્યો અને ચરણ સ્પર્શની ઈચ્છા કરતો હતો અને વૈષ્ણવો મળીને તેને મારવા લાગ્યા. શ્વાનને એટલો બધો માર્યો કે તેને રુધિર પણ નીકળ્યું. શ્રી ગુસાઈજી કહે તેને ન મારો, અને આપે તેને પહેચાન્યો, તેના મસ્તક પર ચરણ ધર્યા